એશિયાટિક સિંહો ગુજરાતની શાન છે। ગુજરાત અને દેશનું ઘરેણું એવા એશિયાટિક સિંહોએ પોતાનો વિસ્તાર વધાર્યો છે। અગાઉ માત્ર ગીર અભયારણ્ય પૂરતા સીમિત રહેલા સાવજોએ ધીમે ધીમે સૌરાષ્ટ્રના 11 જિલ્લાને પોતાનું ઘર બનાવી લીધું છે। ગીરના એશિયાટિક સિંહો ગુજરાતની શાન છે। ગુજરાત અને દેશનું ઘરેણું એવા એશિયાટિક સિંહોએ પોતાનો વિસ્તાર વધાર્યો છે। અગાઉ માત્ર ગીર અભયારણ્ય પૂરતા સીમિત રહેલા સાવજોએ ધીમે ધીમે સૌરાષ્ટ્રના 11 જિલ્લાને પોતાનું ઘર બનાવી લીધું છે। ત્યારે આ વિસ્તારોમાં પણ સિંહને ગીર જેવી જ સુવિધા અને રક્ષણ મળે તે માટે રાજ્ય સરકારે Lion@2047 પ્રોજેક્ટ અમલમાં લાવવાની જાહેરાત કરી છે। ગીર અને ગુજરાતના ઘરેણા સમાન સાવજના સંવર્ધન માટે આગામી 10 વર્ષમાં ₹2,927 કરોડનો ખર્ચ કરવામાં આવશે। જે રીતે આસામમાં પ્રોજેક્ટ એલિફન્ટ, બંગાળમાં પ્રોજેક્ટ ટાઈગર અને ઉત્તર ભારતના જંગલોમાં પ્રોજેક્ટ રાઇનોસ અમલમાં છે, તે રીતે સૌરાષ્ટ્રમાં પણ પ્રોજેક્ટ લાયન અમલમાં મૂકવામાં આવ્યો છે। નવા વિસ્તારોમાં સિંહે પોતાના નવા રહેઠાણ બનાવ્યા છે। તેવા વિસ્તારોને ઓળખી અને તે વિસ્તારમાં તેને અનુકૂળ પર્યાવરણ ઊભું કરવા સુવિધાઓ વિકસાવાશે। સિંહ સંવર્ધન માટે ફાળવાયેલી રકમમાંથી માળખાકીય સુવિધા સાથે લાયન સેલ, વાઇલ્ડલાઇફ ડિસીઝ ડાયગ્નોસ્ટિક રિસર્ચ એન્ડ રેફરલ સેન્ટર, સિંહો અકસ્માતે મૃત્યુ ન પામે તેને ધ્યાનમાં રાખીને સુરક્ષાનું માળખું વધુ સુદૃઢ કરાશે। સિંહની પ્રકૃતિ પ્રમાણે તેમને જેવા પ્રકારનો રહેણાંક વિસ્તાર પસંદ છે તે વિસ્તારનો વિકાસ, જળસ્ત્રોત ઊભા કરાશે। પોતાના વિસ્તારને વધારવા માટે સિંહો ઇનફાઇટ કરતા હતા અને સિંહણને તાબે કરીને પોતાનું વર્ચસ્વ જમાવતા હતા। ત્યારે જેમ જેમ વસ્તી વધતી જાય છે તેમ તેમ સિંહ પોતાનો વિસ્તાર પણ વધારી રહ્યા છે। સિંહો હવે ખોરાકની શોધમાં પોતાના વિસ્તારથી નીકળીને અલગ અલગ વિસ્તારોમાં જઈ રહ્યા છે। ખાસ કરીને પોતાના નવા વિસ્તારોના વિકાસ માટે સિંહ પરિવહન કરી રહ્યા છે। સાવજ હવે પોતાના જૂથમાં નહીં પરંતુ જુદા જુદા વિસ્તારોને પોતાનું નવું ઘર બનાવી રહ્યા છે। एक समय आप देखें तो लायंस की संख्या करीब 323 हुआ करती थी और 2000 में आज लायन की संख्या 674 हो गई है, बल्कि इससे ज़्यादा ही होगी। तो जो हमारा जो गीर का क्षेत्र है और आसपास के जो भावनगर, अमरेली के जो वीडी विस्तार हैं, ग्रासलैंड विस्तार हैं, ये सभी क्षेत्र लायन के हैबिटेट के लिए अच्छे हैं और इसीलिए लायन इन सारे एरिया में जाते हैं, स्वतः जा रहे हैं। हाल के दिनों में पिछले साल लायंस बर्डा में भी गए हैं। દર 5 વર્ષે સિંહની વસ્તી ગણતરી થાય છે। ગુજરાતમાં સિંહની વસ્તી વર્ષ 1990માં 284 હતી, જે 2020ની ગણતરીમાં વધીને 674 થઈ ગઈ। સામાન્ય રીતે સિંહનો વૃદ્ધિ દર 29% જેટલો હોય છે। હવે ફરી 2025માં ગણતરી થશે ત્યારે સિંહોની સંખ્યા 850ની આજુબાજુ પહોંચે તેવી આશા વન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે। ગુજરાતના 30,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં આ સિંહો વિહાર કરી રહ્યા છે। ધીમે ધીમે આખું સૌરાષ્ટ્ર સિંહોનું ઘર બની ગયું છે। અગાઉ માત્ર ગીર અભયારણ્ય પૂરતા સીમિત રહેલા સાવજોએ હવે સૌરાષ્ટ્રના 11 જિલ્લાને પોતાનું રહેઠાણ બનાવ્યું છે। આ 11 જિલ્લામાં જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી અને જામનગરનો સમાવેશ થાય છે। ગીરના જંગલોથી છેક સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સુધી જિલ્લામાં સાવજની ડણખ સાંભળવા મળે છે। સિંહના સંરક્ષણ અને સંવર્ધન એ સાસણ ગીરના પાયામાં છે। સૌરાષ્ટ્રમાં સિંહો કુદરતી રીતે વિહરતા જોવા મળે છે। આ વિસ્તારને એશિયાટિક લાયન લેન્ડસ્કેપ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં સરકાર, વન વિભાગની સાથે માલધારીઓ અને સ્થાનિક નાગરિકોનો પણ અમૂલ્ય ફાળો છે। વડાપ્રધાન મોદીની દીર્ઘ દ્રષ્ટિથી ભવિષ્ય માટે સાવજોનું જતન અને સંરક્ષણ માટેનો રોડ મેપ તૈયાર છે।
સિંહોના સંવર્ધન માટે આ રોડ મેપથી આવનારા સમયમાં સિંહો વધુ સુરક્ષા સાથે ગુજરાતની શાનમાં વધારો કરતા રહેશે. સિંહોની સુરક્ષા માટે લોકોને જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે. એશિયાટિક સિંહોએ સૌરાષ્ટ્રને પોતાનું કાયમી નિવાસસ્થાન તો બનાવી જ લીધું છે, પરંતુ સાથે સાથે પોતાના નવા વિસ્તારોનો પણ વિકાસ કરી રહ્યા છે. સિંહોનો વિસ્તાર વધતા સિંહ પ્રેમીઓ અને વન પ્રેમીઓમાં હરખની લાગણી ફેલાઈ છે. બ્યુરો રિપોર્ટ, GSTV.